जीए प्रकरण नंबर 12 11मु प्रकरण छे रचना। ई रचना आपणे पछी करशुं, बराबर। अत्यारे वर्तुळ भण्या छीए तो वर्तुळ ने संबंधित ज छे। आगळ वर्तुळ संबंधित वर्तुळ संबंधित क्षेत्रफळ। थोड़ा मारे बोर्ड में लखवा पेलू मार्कर में लखवानी टेव छे એટલે हाँ थोड़ुंक तमे अक्षर में एडजस्ट कर लेजो। हूँ बोलू छूं जो कि जे लखुं छुं बोली छूं। तो वर्तुळ संबंधित क्षेत्रफळ એટલે વર્તુળનું क्षेत्रफळ વિશે વાત કરવાની છે આપણે, બરાબર। વર્તુળના क्षेत्रफळ। હવે વર્તુળનો પરિઘ કોને કહેવાય ખબર છે તમને? વર્તુળનો પરિઘ વર્તુળની પરિમિતિ। યસ, વર્તુળની પરિમિતિ। જો હું આ વર્તુળને અહીંથી કટ કરું અને આમ લંબાવી દઉં એટલે એક લાઈન મળે મને, તો એ લાઈનનું જે અંતર છે ને, બરાબર, અહીંથી આ કટ કરું એટલે આ લાઈન મળી। એ લાઈનનું જે અંતર છે એને પરિઘ કહેવાય વર્તુળનો। લાઈનની લંબાઈ, રેખાની લંબાઈ એને શું કહેવાય? વર્તુળનો પરિઘ। એટલે આને આમ વાળી દઉં, ધારો કે એક સળિયો લઈ લ્યો તમે, બરાબર, કે વાળો લ્યો। સળિયો તો વાળવો મુશ્કેલ પડે આપણે હાથે, એટલે વાળો લેજો। તો એ વાળો જે છે ને, વાળાને આમ વાળી દો એટલે ગોળ બની જશે વર્તુળ। તો એ વાળાની જે લંબાઈ જે છે આખી એને શું કહેવાય? વર્તુળનો પરિઘ। તો આપણે સૂત્ર જોવાનું છે, વર્તુળનો પરિઘ બરાબર 2πr। વર્તુળનો પરિઘ કેટલો છે? 2πr। એટલે કે વાળાની લંબાઈ કેટલી હશે? 2πr। r એટલે શું? ત્રિજ્યા। કોની? મારી કે તારી? તો બોલને। વર્તુળની ત્રિજ્યા। કોની ત્રિજ્યા? વર્તુળની ત્રિજ્યા। હા, ખબર પડી ને? આર કોણ છે? વર્તુળની ત્રિજ્યા આર। પાઈ, પાઈ કોણ છે? યસ, 22/7। કોણે આપી? આર્યભટ્ટે, બરાબર ને? બોલો। 22 મૂકવાની। યસ, એટલે આર્યભટ્ટે એવું કીધું કે પાઈ છે એની કિંમત 3.14 લેવાની છે, પણ આપણે લઈએ છીએ 3.14, પાછળ 16 લેવાના નથી, બરાબર। એની આખી કિંમત છે ને પાઈની આવી છે। પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.1416, પણ આપણે કેટલા લેવાના? 3.14। પછી રામાનુજનભાઈ આવ્યા, એણે એવું કીધું કે તમે આ પાઈ છે એ અસમય સંખ્યા છે એવું આગળ ભણી ગયા। પાઈ કેવી છે? 9મા ધોરણમાં ભણી ગયા ને? પાઈ કેવી છે? અસમય સંખ્યા છે। એટલે એને દશાંશમાં ફેરવીને એવું લખ્યું કે પાઈની કિંમત છે એ 22/7 પણ લઈ શકાય। એના પરથી લઈ આવ્યા છે ભાઈ રામાનુજન, બરાબર। એટલે આપણી પાસે બે કિંમત થઈ પાઈની। પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 અને 22/7। એમાં જો આપણને રકમમાં કીધું હોય કે પાઈની કિંમત આ લ્યો તો એ લેવાની, નકર હંમેશા 22/7 લેવાની। 3.14 જો રકમમાં કીધું હોય લેવાની તો જ લેવાની, અન્યથા 22/7 લેવાની। જો ન કીધું હોય તો 22/7 લેવાની પાઈની કિંમત, બરાબર। તો આ હતું વર્તુળનું પરિઘ। હવે એનું ક્ષેત્રફળ। ક્ષેત્રફળ એટલે આ બધો ભાગ, અંદરનો આ બધો ભાગ જે આવરેલો છે ને, ઘેરાયેલો
વર્તુળ દ્વારા ઘેરાયેલો જે ભાગ છે એને શું કહેવાય? એનું ક્ષેત્રફળ. તો આપણે જોવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર યાદ રાખજો. ઓકે, ચલો લખો. પેલા વર્તુળની વ્યાખ્યા કોણ આપશે મને? નિશ્ચિત બિંદુથી, નિશ્ચિત વર્તુળની વ્યાખ્યા લખાવું છે, લખજો. હવે પાકી કરજો. નિશ્ચિત બિંદુથી અથવા ચોક્કસ બિંદુ, નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે. એમાં નીચે એમાં લખો નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર તથા નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર તથા નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર તથા નિશ્ચિત અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. રેડી? ક્લિયર? સમજાય ને? હા. હવે લખો વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ બરાબર, વર્તુળનો પરિઘ બરાબર 2πr. સૂત્રો લખવાના જ બે, અહીંયા લખ્યા છે મેં. વર્તુળનો પરિઘ બરાબર 2πr અને બીજું સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr સ્ક્વેર. ચલો સ્વાધ્યાય જુઓ બધા ટેક્સ્ટ બુકમાં. સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 1. સ્વાધ્યાય 12.1 એનો પેલો દાખલો જુઓ. એમાં શું કીધું છે? બે વર્તુળની ત્રિજ્યા 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે. એટલે બે વર્તુળ આપ્યા છે આપણને, બેની ત્રિજ્યા છે એ અલગ અલગ આપી છે. એટલે એક ત્રિજ્યા છે એ 9 સેન્ટીમીટર છે. ધારો કે આ 9 સેન્ટીમીટર વાળું વર્તુળ છે અને એક વર્તુળ જે છે બીજું, એની ત્રિજ્યા છે એ કેટલી છે? 19 સેન્ટીમીટર. એટલે આ બે વર્તુળ આપ્યા છે આપણને. એક 9 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું છે અને એક 19 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું. બે વર્તુળ છે. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે ત્રીજું એક વર્તુળ જે છે, ત્રીજા વર્તુળની વાત કરવાની છે. આ બેને મૂકી અને ત્રીજું વર્તુળ. પણ એની કન્ડિશન એવી છે કે આ બંને જે વર્તુળ છે એનો પરિઘ એનો સરવાળો એના જેટલું એનું પરિઘ મોટું છે. ત્રીજું જે માંગ્યું છે આપણી પાસે, ત્રીજું વર્તુળ છે એ કેવું છે? તો કે બહુ મોટું છે. આ બંનેના પરિઘના સરવાળા જેટલું. એટલે એક નાનો વાળો લ્યો, એક મોટો વાળો લ્યો, એ બેને જોઈન્ટ કરો અને એનું વર્તુળ બનાવો. એવડું મોટું વર્તુળ છે ત્રીજું. અને એની ત્રિજ્યા મેળવવાની કીધી છે આપણને. એની ત્રિજ્યા મેળવવાની કીધી છે. તો પેલા આપણે શું કરશું? તો કે બંને વર્તુળ જે છે એના પરિઘ મેળવશું. 9 સેન્ટીમીટર વાળું અને 19 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળનો પેલા આપણે પરિઘ મેળવશું. તો પેલા શું કરવાનું? 19 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ બરાબર કેટલા આવશે? 19 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ બરાબર 2πr. પરિઘનું સૂત્ર આપ્યું છે આપણને 2πr. પરિઘનું આપ્યું છે આપણને 2π. અહીંયા r1 કહેશું આને.
અને આને કહેશું R2. તો R1 કેટલું આપ્યું છે આપણને? 19. અને પાઈની કિંમત આપણને એમાં કાંઈ કીધું જ રકમમાં કેટલી લેવી એવું નથી કીધું. તો કેટલી લઈએ આપણે? 22/7. એને ગુણ્યા R1 કેટલું છે? 19. ચલો કરો ગુણાકાર. 22 ગુણ્યા 2 એટલે 44. 44 ગુણ્યા 19 કેટલા આવે છે? કરો ફટાફટ. 836. એને ભાગ્યા 7 એટલા સેન્ટીમીટર. એટલે આ 19 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ મળ્યો આપણને. હવે આપણે કોનું મેળવવાનું છે? 9 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ બરાબર 2πr2. 2πr2. તો R2 બરાબર કેટલા છે? 9. એટલે 2 ગુણ્યા 22/7 એને ગુણ્યા 9 એટલે 44 ગુણ્યા 9 કરો. ચલો હા 96 એને ભાગ્યા 7. ત્યાં પણ ભાગ હાલશે નહીં, હાલે એટલે એને એમનામ રહેવા દો. હવે આપણે શું કરવાનું છે? તો કે બંને વર્તુળના પરિઘોનો સરવાળો. બંને વર્તુળના પરિઘોનો સરવાળો બરાબર 2πr1 પ્લસ 2πr2. હવે એની કિંમત આપણને મળી ગઈ છે ઉપર બંનેની, એટલે અહીંયા મૂકી દઈએ તો કેટલી આવશે? 836/7 વત્તા 396/7. તો બેયના છેદ કેવા છે? સરખા, સમછેદી કહેવાય. સમછેદી હોય ત્યારે અંશનો સરવાળો આપ્યો હોય તો સરવાળો કરવાનો, બાદબાકી આપ્યું ત્યારે બાદબાકી કરવાનું. તો અહીંયા શું આપ્યું છે? પ્લસ. તો બંનેનો સરવાળો કરો. 836 વત્તા 396. (1232/7). ત્યાં ભાગ હાલે છે, જુઓ 1232/7 એમાં ભાગ હાલે છે કઈ 7 વડે? નહીં ને, તો એને પણ એમનામ રહેવા દો. ઓકે. હવે આપણને શું કીધું? તો કે બંનેના વર્તુળોના પરિઘોના સરવાળા જેટલો હોય પરિઘ, એટલે માગેલ પરિઘ, જે માગેલ વર્તુળ છે એનો પરિઘ કેટલો છે? તો કે આ બંનેના સરવાળા જેટલો, એટલે આના જેટલો. તો હવે લખશું આપણે માગેલ વર્તુળનો પરિઘ, માગેલ વર્તુળનો પરિઘ બરાબર આ બંનેના સરવાળા જેટલો. એટલે આ બંનેનો સરવાળો કેટલો છે? 1232/7 સેન્ટીમીટર થશે. બરાબર. તો હવે જે વર્તુળ માંગ્યું છે એની ત્રિજ્યા આપણે કેપિટલ R લઈ લઈએ. કેટલી લઈ લઈએ? જે આપણે મેળવવાની છે, જે આપણે મેળવવાની છે. તો હું એના માટે પહેલા ઉપર લખી નાખીશ. ધારો કે માંગેલ વર્તુળની ત્રિજ્યા, માગેલ વર્તુળની ત્રિજ્યા કેપિટલ R છે, એ આપણે ઉપર લખી નાખીએ. જે મેળવવાનું છે એને ધારી લીધું આપણે કે કેટલું છે? કેપિટલ R. તો હવે જે વર્તુળ આપણને માંગ્યું છે ત્રિજ્યા, એ વર્તુળનો પરિઘ કેટલો થશે? તો કે 2π કેપિટલ R. જે વર્તુળ માંગ્યું છે જેની ત્રિજ્યા, એનો પરિઘ કેટલો થાય? 2π કેપિટલ R આવશે. એટલે આના બરાબર 2π કેપિટલ R બરાબર 1232/7. 1232/7. હવે આપણે કોને મેળવવાનો છે? R. કેપિટલ R મેળવવો છે. તો એ R ને અહીંયા રહેવા દઈશું, બાકીનું બધું પેલી બાજુ. અહીંયા ગુણાકારમાં હોય, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. તો ચલો જોઈએ કેટલા આવશે R બરાબર? તો કે 1232/7 એને ગુણ્યા 2π, બરાબર ને? એને ગુણ્યા
2 પાઈ આવું થઈ જશે. હવે પાઈની કિંમત પાછી મૂકવાની ને પાઈની કિંમત કેટલી છે તો કેપિટલ આર બરાબર 1232 ભાગ્યા 7 ગુણ્યા 2 એને ગુણ્યા પાઈની કિંમત 22/7 તો છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે 22 ભાગ્યા 7 છે ક્યાં જશે તો આ 7 7 ઉડી ગયા 7 7 ઉડી જશે. હવે 1232 ભાગ્યા 2 કરો કેટલા આવશે 616 એને ભાગ્યા પાછા 28 સેન્ટીમીટર. તો માગેલ વર્તુળની ત્રિજ્યા કેટલી થશે 28 સેન્ટીમીટર. રેડી રાઈટ ડાઉન. જુઓ નેક્સ્ટ દાખલા નંબર 2. શું કીધું એમાં બે વર્તુળોની ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર છે. એટલે આમાં પણ આપણને બે વર્તુળની ત્રિજ્યા આપી છે. એક નાનું વર્તુળ છે એક ત્રિજ્યા છે R1 બરાબર 8 સેન્ટીમીટર અને બીજાની ત્રિજ્યા છે R2 બરાબર 6 સેન્ટીમીટર. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે આમાં પણ આપણને એ જ કીધું છે બરાબર. ઓલામાં પરિઘ આપ્યું હતું આમાં ક્ષેત્રફળનો સરવાળો લેવાનો છે અને એ બે ક્ષેત્રફળનો સરવાળો જે છે એ ત્રીજા વર્તુળના ક્ષેત્રફળ જેટલો થાય છે. એટલે આ બેના ક્ષેત્રફળનો સરવાળો લઉં એ મને આનું ક્ષેત્રફળ મળે. તો એની ત્રિજ્યા આપણે ધારી લઈએ. ધારો કે એની ત્રિજ્યા કેટલી છે કેપિટલ આર. માગેલ વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર છે બરાબર. હવે આપણે કયાની વાત કરવાની છે 8 સેન્ટીમીટર. તો 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ એને આપણે A1 કહીએ. ક્ષેત્રફળને A વડે દર્શાવાય કેપિટલ A વડે ક્ષેત્રફળને. તો હું અહીંયા આગળ પેલું જે છે ને A1 કહું અને પરિઘને P વડે દર્શાવાય. જો આગળના દાખલામાં તમારે લખવું હોય ને તો P1 ને P2 ને એમ લખી શકાય. પરિઘને P વડે દર્શાવાય બરાબર. તો ક્ષેત્રફળ A1 બરાબર કેટલું આવશે પાઈ R1 નો સ્ક્વેર. ક્ષેત્રફળનું સૂત્ર આગળ જોયું ને આપણે કે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ R સ્ક્વેર. અહીંયા આપણે R1 ત્રિજ્યાની વાત કરીએ એટલે R1 લેવાનું. તો પાઈ R1 સ્ક્વેર. હવે કિંમત મૂકી દઈએ. ચલો પાઈ એટલે 22/7 એને ગુણ્યા R કેટલું લેવાનું 8 અને 8 નો વર્ગ સીધું લખ્યું મેં બરાબર ને. ચલો કરો ગુણાકાર એટલે A1 મળશે 1408 અને ભાગ્યા अच्छा 1000. ओके 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 मैं 10,000 करना 1408 भाग्या 7 सेंटीमीटर स्क्वेर क्षेत्रफल है. क्षेत्रफल में एकम में शू आवशे सेंटीमीटर स्क्वेर बराबर. चलो पछी 6 सेंटीमीटर त्रिज्यावाळा વર્તુળનું ક્ષેત્રફળ A2 બરાબર પાઈ R2 સ્ક્વેર. તો પાઈ એટલે 22/7 એને ગુણ્યા 6 એનો વર્ગ એટલે 36. તો A2 બરાબર કેટલા મળે છે 22 ગુણ્યા 36 ભાગ્યા 7 છે 792/7 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ આપણને A2 મળ્યું આ A1 મળ્યું. તો માગેલ ક્ષેત્ર જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય A1 પ્લસ A2 જેટલું બંનેના સરવાળા જેટલું એવું કીધું છે આપણને.
તો તેથી માંગેલ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર A1, એને આપણે એ કહીએ, માંગેલ જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ એ કહીએ તો A બરાબર A1 પ્લસ A2, A1 પ્લસ A2. હવે જે વર્તુળ આપણને પાસે માગ્યું છે જેની ત્રિજ્યા, એની ત્રિજ્યા આપણે કેટલી લીધી છે? કેપિટલ R. તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? પાઈ R સ્ક્વેર. એટલે A બરાબર પાઈ R સ્ક્વેર બરાબર A1 કેટલું મળ્યું આપણને? 1408 ભાગ્યા 7 પ્લસ 792 ભાગ્યા 7. તો પાઈ R સ્ક્વેર બરાબર કેટલા આવશે? સમછેદી છે એટલે 2200 જ આવે છે. ઓકે, 2200 ભાગ્યા 7. હવે પાઈ ને પેલી બાજુ જોવા દઈશું, આપણે કોને મેળવવાનો છે? R. તો R સ્ક્વેર બરાબર 2200 ભાગ્યા 7 એને ગુણ્યા પાઈ. પાઈ એટલે 22 સપ્તમાંશ. તો 7 છે એ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે R સ્ક્વેર બરાબર 2200 ગુણ્યા 7 છેદમાં 7 ગુણ્યા 22. તો આ 7 7 ઉડી જશે. તો 2200 ભાગ્યા 2200. તો R સ્ક્વેર બરાબર કેટલા મળ્યા આપણને? 100. R સ્ક્વેર બરાબર મળ્યું. આપણે R મેળવવું તો બંને બાજુ વર્ગમૂળ લેવાનું. વર્ગમૂળ લઈએ એટલે પ્લસ ઓર માઇનસ આવે, પણ અહીંયા આગળ R છે એ ત્રિજ્યા દર્શાવે છે. ત્રિજ્યા ક્યારેય ઋણ હોય નહીં. ત્રિજ્યા ક્યારેય ઋણ હોય નહીં, એટલે ત્યાં પ્લસ જ લેવાનું છે. બરાબર. તો અહીંયા આગળ વર્ગમૂળ લઈએ એટલે R બરાબર 10 સેન્ટીમીટર. વર્ગમૂળ લઈએ એટલે R બરાબર પ્લસ ઓર માઇનસ 10 લખાય, પણ R છે એ ત્રિજ્યા છે એટલે માઇનસ હોઈ શકે નહીં, એટલે પ્લસ 10. એટલે R બરાબર 10 સેન્ટીમીટર. ચલો એના પછી જુઓ દાખલા નંબર 3. એમાં શું કીધું છે? તો કે આકૃતિ 12.3 માં તીરંદાજીનું લક્ષ, એટલે પેલું તમને ખબર તો પેલી ગેમ આવે છે નિશાન તાકવાનું, હા પેલું પિન સોય આવે, હા ઈ તો તું પેલું કહે ને? હા બસ ઈ જ છે તીરંદાજી. એનું લક્ષ માટેના આપણને પેલું આપ્યું છે બોર્ડ, એમાં અલગ અલગ રંગના 5 સર્કલ છે. કેટલા છે? 5. એમાં પેલું જે આપ્યું છે અંદર, આ કેવું છે? સોનેરી. પછી એનાથી મોટું જે છે એમાં લાલ, ભૂરું, અને સફેદ. આ રીતે 5 આપ્યા છે આપણને. ધારી લેજો છે વર્તુળ, ધારો કે વર્તુળ છે. હા, આપણે ગણિતમાં તો એ ફેવરિટ છે ધારવાનું, એટલે ધારી લેવાનું, સરખું ન દોરાય તો છે. તો આ રીતે 5 અલગ અલગ આપણને વર્તુળ આપ્યા છે. આપણે એ 5 વર્તુળના ક્ષેત્રફળ મેળવવાના છે. તો આપણે બધાની ત્રિજ્યાને આપણે કહી દઈએ R1, R2, R3, R4 ને R5. ચલો પેલા સોનેરી છે એની ત્રિજ્યા આપણે R1 કહીએ. પછી લાલ છે એને આપણે R2 કહી દઈએ. ભૂરું છે એનું R3, કાળું છે એનું R4 અને સફેદની ત્રિજ્યા છે R5. એમ અલગ અલગ ત્રિજ્યા આપી છે. હવે સોનેરી જે વર્તુળ જે છે, બરાબર, સોનેરી, એના માટે આપણને વ્યાસ આપી દીધો છે 21 સેન્ટીમીટર. જુઓ એનો વ્યાસ આપ્યો છે 21 સેન્ટીમીટર. અને બીજું એવું કીધું કે બધાની વચ્ચેનો જે ગાળો જે છે, અહીંથી આ અંતર, પછી અહીંથી આ અંતર, આ બધું અંતર છે એ સરખું છે. આ બધા અંતર કેવા આપ્યા છે? સરખા આપ્યા, 10.5 સેન્ટીમીટર. બરાબર. તો પેલા આપણે વાત કરીએ સોનેરી માટે.
ધારો કે સોનેરી વર્તુળની ત્રિજ્યા R1 છે, એની ત્રિજ્યા કેટલી લઈએ આપણે? R1 બરાબર કેટલા આવશે? એનો વ્યાસ આપ્યો છે આપણને, તો વ્યાસ ભાગ્યા 2 એટલે ત્રિજ્યા. તો વ્યાસ છે એ કેટલો આપ્યો છે? એટલે 10.5 મળશે સેન્ટીમીટર. એને હું R કહી દઉં પાછું, કે ધારો કે એ R છે. 10.5 સેન્ટીમીટર એ જે સોનેરી વર્તુળ છે એની ત્રિજ્યા છે R. R1 બરાબર R. હવે બીજું જોવા જઈએ લાલ માટે તો 10.5 અંતર વધે છે. હવે 10.5 છે કોણ પાછું? ત્રિજ્યા. તો લાલ જે વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી થશે? R2 બરાબર, તો કે R વત્તા R 2R. સમજાય છે? લાલ વર્તુળ જે છે એની ત્રિજ્યા કેટલી થાય? તો કે આ 10.5 અને વત્તા આ 10.5 ત્રિજ્યા. તો 10.5 વત્તા 10.5 21. એટલે એ ત્રિજ્યા કરતા બમણું થઈ ગયું. પેલા વર્તુળની ત્રિજ્યા કરતા બમણું. એટલે પેલા વર્તુળની ત્રિજ્યા આપણે R કીધું, તો બીજા વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? 2R. એટલે લાલ જે છે એની ત્રિજ્યા R2 બરાબર કેટલું થશે? 2R. કેટલી થશે? 2R. પછી એના પછી જોઈએ ભૂરું. તો ભૂરા માટે પાછું 10.5 વધે છે, એટલે પાછું R વધે છે. R વત્તા R વત્તા R 3 વખત, એટલે 3R. તો ભૂરા વર્તુળની ત્રિજ્યા R3 બરાબર 3R. એ જ રીતે જોઈએ આપણે કાળા માટે, તો એમાં પાછું 10.5 વધે છે, એટલે પાછું R વધે છે, એટલે 3R પ્લસ R એટલે 4R. તો કાળા વર્તુળની ત્રિજ્યા R4 બરાબર કેટલું થશે? 4R. પછી સફેદ વર્તુળની ત્રિજ્યા R5 બરાબર 5R. એટલે આપણે 1 બાય 1 બધા વર્તુળની ત્રિજ્યા છે એ મેળવી લીધી. હવે બધા જ વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું છે એક પછી એક. તો પેલા વર્તુળના ક્ષેત્રફળની વાત કરીએ આપણે. સોનેરી વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવશે? એને આપણે A1 કહીએ. પેલું A1, પછી A2, A3, A4 ને A5. તો A1 બરાબર પાઈ R1 સ્ક્વેર, પાઈ R1 સ્ક્વેર. તો પાઈ એટલે 22/7 અને R1 એટલે R એટલે 10.5. 10.5 એટલે 21/2 પણ લખાય ને, એટલે 21/2 એનો વર્ગ. નો વર્ગ. હવે 21 નો વર્ગ કેટલો થાય? 441. 441 એને ભાગ્યા 2 નો વર્ગ એટલે 4. એટલે 22/7 એને ગુણ્યા 441 ભાગ્યા 4. તો હજી કઈ ઉડતું હોય તો ઉડાડો છે. તો 2 વડે હાલશે, અહીંયા 11 અને અહીંયા 2 બરાબર. પછી 441 ને 2 વડે ભાગી શકાશે નહીં, એટલે જવાબ શું આવશે આનો? 441 ગુણ્યા 11 કરો, કેટલા આવે? 4851 ભાગ્યા 14 આવશે ને. અહીંયા 11, અહીંયા 2 એટલે 7 દુની 14, એટલે 4851 ભાગ્યા 14 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આને પોઈન્ટમાં લખવું હોય તો પણ લખી શકાય. 4851 ભાગ્યા 14 કરો, કેટલા આવે પોઈન્ટમાં?
4851 ભાગ્યા 14 કેટલા મળે છે? 342 પોઈન્ટ સમથિંગ આવે છે. કેટલું આવે છે? 346.8 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણને A1 મળ્યું. કેટલું મળ્યું? A1. હવે આપણે કોનું વર્તુળ, કયા વર્તુળનું મેળવવાનું છે? લાલ. તો લાલ રંગનું જે છે એનું ક્ષેત્રફળ તો આટલું જ થાય ને, આ ભાગ જે લાલ રંગ છે એનું થાય. તો લાલ રંગ માટે જોવા જશું તો એની ત્રિજ્યા પરથી આખું મળશે આપણને, અંદરનો ભાગ મળશે. તો એમાંથી આપણે સોનેરી એટલે કે A1 જે છે એ બાદ કરવું પડે. તો A2 નું ક્ષેત્રફળ કેટલું આવે? તો કે આખું પેલું જે છે એનું મળવાનું, એમાંથી A1 બાદ કરવાનું. A1 એટલે પાય r સ્ક્વેર, બરાબર. તો A2 બરાબર શું આવશે? તો કે પાય 2r સ્ક્વેર માઇનસ પાય r સ્ક્વેર. ખબર પડી? અહીંથી લઈ અને આ વર્તુળની ત્રિજ્યા જુઓ તો કેટલી છે? 2r. કેટલી છે? 2r. પણ આપણે ખાલી લાલ રંગ માટે મેળવવું છે એટલે એમાંથી આ બાદ કરવું પડે. એટલે 2r ત્રિજ્યા માટે આપણને ક્ષેત્રફળ મળે પાય ઇન્ટુ 2r સ્ક્વેર. પણ એમાંથી પાછું આ પેલું છે એ બાદ કરવાનું, એટલે પાય r સ્ક્વેર બાદ કરી દીધું. તો પાય r સ્ક્વેર કેટલું છે? એ ઉપર મળ્યું છે આપણને A1. પાય r સ્ક્વેર એટલે 346.8 બાદ કરવાનું છે અહીંયા જે મળે એમાંથી, બરાબર. તો હવે આનું કેટલું મળે છે? તો એ કઈ રીતે મેળવશો જુઓ. પેલા 2 નો વર્ગ 4, એટલે આ કેટલા થઈ ગયા? 4 પાય r સ્ક્વેર થઈ ગયું. 4 પાય r સ્ક્વેર, એમાંથી પાય r સ્ક્વેર બાદ કરવાનું છે. તો 4 પાય r સ્ક્વેર માંથી પાય r સ્ક્વેર કાઢું એટલે 4 માંથી 1 એટલે 3, એટલે કેટલા આવશે? 3 પાય r સ્ક્વેર. તો પાય r સ્ક્વેર એટલે કેટલા છે? એટલે 3 ગુણ્યા 346.8 કરો, કેટલા આવે છે? 3 ગુણ્યા 346.8 10 40.4 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આપણને બીજા વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. સોરી, બીજા વર્તુળનું નહીં, ખાલી લાલ રંગનું છે એ. બીજું વર્તુળ એટલે અહીંથી લઈને અહીંયા આખું કહેવાય, પણ આપણે ખાલી લાલ રંગ માટે. તો આ લાલ રંગ માટે આટલું મળ્યું. હવે આપણે કોના માટે જોવાનું છે? ભૂરા રંગ માટે. હવે ભૂરા માટે તમે જુઓ તો અહીંથી લઈને અહીંયા આટલું બાદ કરવું પડશે આખું, બરાબર. તો આખું બાદ કરવાનું છે એટલે આ કેટલું છે? તો કે r u 2 પાય r સ્ક્વેર વાળું એ ક્ષેત્રફળ બાદ કરવાનું છે. કેટલામાંથી? તો કે આ 3 ત્રિજ્યા છે, 3r વાળી, આટલી ત્રિજ્યા વાળું ક્ષેત્રફળ, બરાબર. તો ભૂરા વર્તુળનું ક્ષેત્રફળ A3 બરાબર કેટલા આવશે? તો કે પાય ગુણ્યા 3r સ્ક્વેર માઇનસ પાય ઇન્ટુ 2r સ્ક્વેર. એટલે અહીંથી લઈ અને આટલું બાદ કરવાનું છે આપણે. આ 2r ત્રિજ્યા વાળું બાદ કરવાનું છે. 3r ત્રિજ્યા વાળું ક્ષેત્રફળ છે એમાંથી 2r ત્રિજ્યા વાળું બાદ કરવાનું છે. તો કરો તો જોઈએ કેટલા આવશે? તો કે 3 નો વર્ગ 9, એટલે 9 પાય r સ્ક્વેર માઇનસ 4 પાય r સ્ક્વેર. તો A3 બરાબર કેટલા આવે છે? 5 ઇન્ટુ પાય r સ્ક્વેર. તો પાય r સ્ક્વેર એટલે પાછું આ છે A1. તો A3 બરાબર કેટલા મળ્યા? A3 બરાબર 5 ઇન્ટુ 346.8 કરો. 5 ગુણ્યા 346.8 1700.0 આવે છે સેન્ટીમીટર સ્ક્વેર. આ મળી ગયું આપણને A3. હવે A4 માટે, A4 એટલે કાળા વર્તુળનું ક્ષેત્રફળ A4 બરાબર
કેટલા આવશે? તો કે એના માટે 4r ત્રિજ્યા થશે. r4 એટલે કેટલી ત્રિજ્યા છે? 4r. તો 4r ત્રિજ્યા માટે ક્ષેત્રફળ કેટલું આવશે? તો કે પાઈ ઇન્ટુ 4r હોલ સ્ક્વેર માઇનસ એમાંથી આપણે 3r ત્રિજ્યાવાળું બાદ કરવું પડશે. 3r ત્રિજ્યાવાળું આટલું બાદ કરવાનું એટલે આ પટ્ટો મળે આપણને, બરાબર. તો કેટલા આવશે? પાઈ ઇન્ટુ 3r સ્ક્વેર. તો a4 ઇઝ ઇક્વલ ટુ 16 પાઈ r સ્ક્વેર માઇનસ 9 પાઈ r સ્ક્વેર. તો a4 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 16 માંથી 9 7 એટલે 7 પાઈ r સ્ક્વેર. તો આ પાઈ r સ્ક્વેર માટે આપણને ખબર છે a4 ઇઝ ઇક્વલ ટુ 7 ગુણ્યા 346.8 એટલે a4 મળશે. કેટલું મળે છે a4? 7 ગુણ્યા 346.8 27.6 સેન્ટીમીટર સ્ક્વેર. આ મળ્યું આપણને a4. હવે આપણે મેળવવાનું સફેદ વર્તુળ માટે. તો સફેદ વર્તુળ માટે a5 બરાબર કેટલા આવશે? તો કે a5 બરાબર તો 5r ત્રિજ્યા વાળું વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી 4r વાળું બાદ કરવાનું, બરાબર. 5r ત્રિજ્યા વાળું ક્ષેત્રફળ એમાંથી આ 4 વાળું બાદ કરવાનું એટલે શું આવશે? પાઈ ઇન્ટુ 5r સ્ક્વેર માઇનસ પાઈ ઇન્ટુ 4r સ્ક્વેર. એટલે a5 ઇઝ ઇક્વલ ટુ 25 પાઈ r સ્ક્વેર માઇનસ 16 પાઈ r સ્ક્વેર એટલે કેટલા આવશે? 9. એટલે a5 ઇઝ ઇક્વલ ટુ 9 પાઈ r સ્ક્વેર એટલે કે 9 ગુણ્યા 346.8 એટલે a5 બરાબર કેટલા આવશે? 9 ગુણ્યા 346.8 3081.2 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે આપણને પાંચેય રંગ માટે અલગ અલગ ક્ષેત્રફળ જે છે એ મળે, બરાબર. ચલો લખી લ્યો.